અંકલેશ્વર હાંસોટને જોડતા રોડ ઉપર આંબલા ખાડી પરના નવા બ્રિજની કામગીરીને લઈને ડાયવર્ઝન રોડ બનાવવામાં આવ્યો હતો। એ ભારે વરસાદને પગલે ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ થતા વાહન ચાલકોએ હવે 10 થી 15 કિલોમીટરનો લાંબો ફેરવો ફરવાની ફરજ પડી છે। અંકલેશ્વર હાંસોટ મુખ્ય માર્ગ ઉપર આવેલી આંબલા ખાડી ઉપર જૂના બ્રિજને તોડી નવા બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું હોવાથી વાહન વ્યવહાર માટે બનાવવામાં આવેલ કામચલાઉ વૈકલ્પિક રસ્તો શનિવારે ભારે વરસાદના પગલે ધોવાઈ જતા સમગ્ર માર્ગ ઉપર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। ઘટનાના પગલે મુસાફરો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભારે વરસાદના કારણે આંબલા ખાડી ઓવરફ્લો થઈ હતી। ખાડીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતા જૂના બ્રિજની બાજુમાં વાહન વ્યવહાર માટે બનાવવામાં આવેલ કામચલાઉ વૈકલ્પિક રસ્તો પાણીના પ્રચંડ પ્રવાહમાં ધોવાઈ ઉઠ્યો। પરિણામે અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી। પ્રજ્ઞા કોલેજ નજીક આવેલા વર્ષો જૂના અને સાંકડા બ્રિજ પરથી વ્હીલર તેમજ નાના ચાર ચક્રી વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા। જો કે બ્રિજની મર્યાદિત ક્ષમતાને ધ્યાનમાં રાખી એસટી બસો સહિત ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ સ્થિતિને કારણે ભારે વાહનોને હાંસોટ તરફ જવા માટે ગ્રામ્ય માર્ગો મારફતે અંદાજે 10 થી 15 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડી રહ્યો છે। તેમજ ભારે વરસાદમાં વૈકલ્પિક રસ્તો ધોવાઈ જતા પ્રી મોન્સૂન આયોજન અને કામની ગુણવત્તા અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે। લોકો દ્વારા તાત્કાલિક મજબૂત અને કાયમી વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠી રહી છે, જેથી જનતાને વારંવાર મુશ્કેલીનો સામનો ન કરવો પડે।